તો જય માતાજી ફ્રેન્ડ, આરકે વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો જો આપણે મોટર બળી ગઈ છે બરાબર, તો મોટર રિપેર કરાવવા મૂકેલી છે। આ આપણે કોલમ અંદર નાખેલી છે, આ છે આપણો તબેલો બરાબર। તો આજે આપણે નવી શાકભાજીનું વાવેતર કરવાનું છે। તો પહેલાં તો આપણે તમને બતાવી દઉં, સોનિયું ખાતર ભરી છે, સોનિયું ખાતર ભરી ખાતર ફેદી અને ખેર આવી છે બરાબર। હું તમને બતાવી દઉં, આ આપણું ખેતર આટલામાં બેડ આવશે બરાબર। ગલકા છે, આ છે ગલકા ને હાલ આપણે બિયારણ લેવા જવાનું છે। તો ચાલ આવું છે ગાડી લઈને, તો ભાઈ આપણે બિયારણ લેવા પ્રતિ જઈએ તો એ કોઈ તો ગામ જઈએ તો એ બરાબર। પણ બતાવી દઉં, ગલકો અત્યારે નીકળ્યું છે, ગલકો છે આપણો, અને આગળ એ બધી શાકભાજી જ કરેલી છે। આ પોણી નહીં વાળી 4-5 દાડા થઈ ગયા છે, ખેતી બગડે છે અત્યારે હાલ। આપણી રીંગણે વાવે છે બરાબર, તમે જોઈ શકો છો આપણી રીંગણ। હાલ બધા ખેતી વરસાદ પડ્યો 2 દિવસ પહેલાં, એટલી બધી ખેતીની ફૂલ તૈયારીઓ ચાલુ છે। આ છે અમારા બાજુમાં ખેતર, તો એમાં મગફળી આવવાની છે। ગવારી બતાવી દઉં તમને, તો આ છે ગવાર। આપણા ગવારને તો સવારમાં વેની અને આપણે માર્કેટમાં આપીએ છીએ। આ છે ગવાર, આગળ છે કાકડી, દૂધી અને તુરિયા। બંકાઓ નીકળી ગયા છે બિયારણ લેવા માટે। તો આ છે ચાલા આમાં પોપટ, અમે જઈએ છે પ્રતિ જ હાલ। ગાડીમાં પેટ્રોલ ઓછું હો, એટલે પેલા પેટ્રોલ ના ખાવું પડે આકરું જાય। બંકાઓ આવી ગયા પેટ્રોલ ના ખાવા માટે। ગીત વગરનો તો અમે આપણે કયા ગામમાં આવ્યા હતા? અમે જૈનપુરમાં ગામમાં આવ્યા હતા, અને અમારા સુજલને લેવા આવ્યા હતા। તો મસાલાની ઉચેટલા લઈને આવ્યો, ભૂમિ ટાન્સન મોમાનો ગલ્લો હોય ને, ફ્રી ઓફમાં બધું ઉઠીને લઈને આવ્યો હોય। એટલે પાછળ જૈનપુર નગરીમાં આવ્યા છીએ। જૈનપુરથી અમે જઈએ પ્રોથી જ ભીંડાનું બિયારણ લેવા માટે। તો ટ્રેક્ટર આવી ગયું હતું ખેતરમાં, અને ઓલરેડી આપણે ચા ખેંચી લીધી હશે, તમે જોઈ શકો છો। આમાં આપણે 2 સાઈડ મૂકવાના છે ભીંડા। તો આ થઈ ગયું રેડી, સળિયોનું મૂકવાનું એ પણ ચા બેડા ચમ મેળવાના બતાવજે। લે આ બિયારણ, બિયારણ લઈ લે।
બેડા મેલ તો હા તે એ બસ 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 એટલે મેલો ઈમેલ હોય બેડા ચો મૂકવાના તો મળીએ કાલના